નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કલ્પેશ મકવાણા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં ઉપયોગી સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય વિશે અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં કઈ રીતે પૂછાતો હોય છે? તો વિભાગ ડીમાં 4 ગુણમાં પૂછાતો હોય છે। થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, અથવા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એ બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તેમ સાબિત કરવો। તો ગણિતની આ દુનિયામાં ઊંડી ડૂબકી મારીએ। આ કોઈ સામાન્ય નિયમ નથી વિદ્યાર્થી મિત્રો, આ એક એવું રહસ્ય છે જે આકારોને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખશે। તો તૈયાર થઈ જાઓ આ ગાણિતિક સફર માટે। તો આપણે અહીં ત્રિકોણ એબીસીમાં બીસી સમાંતર ડીઈ એક રેખા આપેલી છે। શરૂઆતની અંદર આપણને વિધાનમાં આપેલું છે। તો પક્ષ ત્રિકોણ એબીસીમાં બીસી સમાંતર ડીઈ રેખા છે। રેખા ડીઈ એબી અને એસીને અનુક્રમે બિંદુ ડી અને ઈમાં છેદે છે। તો હવે સાધ્ય તરફ જઈએ તો આ રેખાખંડો વચ્ચે કંઈક સંબંધ છુપાયેલો છે। તો આ જે રેખાખંડો વચ્ચે કંઈક સંબંધ છુપાયેલો છે એ જ આપણું સાધ્ય થશે। તો સાધ્ય એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં એસી થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને સાધ્ય મળી ગયું, જે સાબિત કરવાનું વિધાન છે તે। તો હવે સાબિત કઈ રીતે કરશું જરા વિચારો। તો સાબિતીમાં જઈએ તો આપણે પ્રાથમિક ધોરણથી શીખતા આવ્યા છીએ ત્રિકોણના ક્ષેત્રફળની રમત। તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 પાયો ગુણ્યા વેધ। તો અહીં જુદા 4 ત્રિકોણ લેવાના છે, એમના ક્ષેત્રફળ લેવાના છે અને એમનો ગુણોત્તર લેવાનો છે, એટલે આપણી સાબિતી આપણને મળી જશે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, આ સૂત્ર જ આપણું સૌથી મોટું હથિયાર છે। તો હવે સાબિતીમાં આગળ વધીએ તો ત્રિકોણ એબીસીમાં એબી ઉપર એક વેધ દોરવાનો છે, જે વેધ ઈએન, એસી ઉપર વેધ ડીએમ દોરશું, તેમજ બીઈ અને સીડીને આપણે જોડી દઈશું। તો ઉપરનો ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ 1/2 એડી ગુણ્યા ઈએન થશે। આવી જ રીતે એક બીજો ગુરુકોણ ત્રિકોણ લેશું બીડીઈ, કે જેમાં વેધ લંબાવશું, તો એનું સૂત્ર થશે 1/2 ડીબી ગુણ્યા ઈએન। હવે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ એટલે 1/2 કેન્સલ થઈ જશે, ઈએન કેન્સલ થઈ જશે, તો એડીના છેદમાં ડીબી આપણને મળશે। હવે આ જ રીતે બીજા બે ત્રિકોણના ક્ષેત્રફળ લઈએ તો એઆર એડીઈ છેદમાં એઆર ડીઈસી બરાબર 1/2 એઈ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ઈસી ગુણ્યા ડીએમ। ડીએમ કેન્સલ, 1/2 કેન્સલ, વચ્ચે એઈના છેદમાં ઈસી, અને જેને આપણે સમીકરણ નંબર 2 નામ આપશું। તો હવે અહીંથી ખરો ખેલ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જુઓ। તો બે ત્રિકોણ જે આપણને આપેલા છે ડીબીઈ અને ડીઈસી એ બે સમાંતર રેખા બીસી અને ડીઈની વચ્ચે આવેલા છે, બરોબર। તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થશે। તો સૌથી મહત્વપૂર્ણ કડી આપણી જે પરિણામ નંબર 3 છે એઆર બીડીઈ બરાબર એઆર ડીઈસી, એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થશે। તો આપણે બે અલગ ગુણોત્તરને કેવી રીતે જોડી શકીએ વિચારો જરા। તો એમનો એક રસ્તો છે, તમે જરા ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, કે બંને ક્ષેત્રફળ જો સમાન થતા હોય, બરોબર, તો એક જ પાયો અને સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય। બીસી સમાંતર ડી અને ત્રિકોણ ડીબીઈ અને ડીઈસીના ક્ષેત્રફળ સમાન થશે, જે આપણું પરિણામ નંબર 3 બનશે। તો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 પરથી આપણું સાધ્ય જે છે એ સાબિત થશે। તો આપણું સાધ્ય કંઈક એવું હતું કે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી થશે। હવે વિદ્યાર્થી મિત્રો,
અંતિમ સાબિતીમાં જઈએ તો તમે જરા ધ્યાનથી જુઓ કે સૌ પ્રથમ આપણે સ્ટેપ 1ની અંદર, તો સ્ટેપ 1ની અંદર આપણે પક્ષ વિશે વાત કરેલી. તો પક્ષની અંદર આપણે પગલું 1 પહેલો ગુણોત્તર મેળવેલો AD/DB, બીજો ગુણોત્તર AE/EC, અને નિર્ણાયક ત્રીજું પગલું હતું એમાં આપણે એવી વાત કરી કે ARBDE બરાબર ARDEC, અને પગલો નંબર 4માં આ ગુણોત્તર સમાન આવે છે. મજા આવીને વિદ્યાર્થી મિત્રો? તો 4 પગલાં 4 સ્ટેપથી આપણે આપણો પ્રમેય સાબિત કરી શકીએ. અંતિમ પરિણામ AD/DB બરાબર AE/EC. સમાંતર રેખા બાજુઓને સમપ્રમાણમાં વિભાજિત કરે છે. તો હવે વિચારો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય વાસ્તવિક જીવનમાં કઈ રીતે મહત્વનો હશે? તો આ ભૂમિતિનો પાયાનો પથ્થર છે વિદ્યાર્થી મિત્રો. એન્જિનિયરો મોટા મોટા પુલ, ઇમારત, નકશા બનાવવા માટે આ પ્રમેય જે છે એ ખૂબ જ ઉપયોગી થતો હોય છે. આનાથી જ આપણને ત્રિકોણની સમરૂપતાની સમજ મળે છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, એક સાધારણ દેખાતી રેખા ત્રિકોણના કેટલા ઊંડા રહસ્ય સુધી આપણને લઈ ગઈ. તો આવા તો ગણિતમાં અસંખ્ય રહસ્ય છુપાયેલા છે, એ જે બસ કોઈની શોધની રાહમાં છુપાયેલા